આ એક વાટકી આપણે ઘઉંનો લોટ લીધો છે, આ એક વાટકી આપણે શેણાનો લોટ લીધો છે, આ નાની વાટકી છે. આપણે આખું જીરું લીધું છે થોડું, એક ચમચી આપણે હિંગ લીધી છે, અડધી ચમચી આપણે હળદર લીધી છે, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, એક ચમચી ધાણા જીરુંનો ભૂકો લીધો. જેવું તીખું ખાવું હોય એટલું આપણે મરચું નાખવાનું છે. અડધી ચમચી આપણે ગરમ મસાલો લીધો છે. હવે બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે ઝીણી સંભારેલી આપણે કોબી લીધી છે, આપણે ગાજર લીધું છે ખમણીને, લીલા ધાણા લીધા છે. થોડું થોડું પાણી નાખીને આપણે મિક્સ કરી લઈએ બધું. આવું રાખવાનું છે આપણે, બહુ જાડું નહીં બહુ આસું નહીં. હવે આપણે તેલ લગાડી લઈએ આસું આસું. હવે આપણે પુડલા બનાવવાના છે. હવે ઉપર આપણે તેલ લગાડી લેવાનું છે આ રીતે. હવે આપણે પલટાવી લઈએ ને બની જશે પુડલા. તો આપણે હવે ડીશમાં કાઢી લઈએ. તો જુઓ આપણે બધાય બની જશે ને બહુ મસ્ત બનાશે.